અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં દર્દીઓની તપાસ થશે. અન્ય દર્દીઓનું યુએન મહેતા હોસ્પિટલમાં ચેકઅપ કરવામાં આવ્યું. હોસ્પિટલમાં 5 દર્દીઓની શારીરિક તપાસ થઈ. દર્દીઓની સ્થિતિ સ્થિર જણાતા તેમને રજા આપી દેવાઈ છે. આગામી દિવસોમાં ફરીથી તપાસ કરવામાં આવશે. સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયા છે. મેહુલ, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં હવે દર્દીઓની તપાસ છે તે કરવામાં આવી, કેટલાક લોકોને રજા પણ આપવામાં આવી છે. શું અપડેટ? બિલકુલ વાત કરવામાં આવે નેહા, તો જે દર્દીઓની સારવાર થઈ હતી અને તેમના ઉપર પ્રોસિજર કરવામાં આવી હતી, એટલે ઓપરેશન જે કરવામાં આવ્યું હતું તેની યુએન મહેતાના જે કાર્ડિયોલોજીસ્ટ છે અને એક્સપર્ટ ડોક્ટર્સ છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી. આવા દર્દીઓ જે છે તેમને સારવારમાંથી જે છે તે રજા આપવામાં આવી, તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા અને આવા જે દર્દીઓ જે છે તેમની ફરી તપાસણી પણ કરવામાં આવશે. જે દર્દીઓને ઉપર પ્રોસિજર કરવામાં આવી છે, ઓપરેશન કરવામાં આવ્યું છે, તેમને એકવાર યુએન મહેતા જે હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવશે અને ત્યાં તેમની સારવાર કરવામાં આવશે. આ 8 દર્દીઓ છે કે તેમના ઉપર ઓપરેશન થઈ ચૂક્યું હતું અને 7 દર્દીઓમાંથી 5 દર્દીઓ જે છે તેમને રજા આપવામાં આવી છે, જ્યારે 2 દર્દીઓના મૃત્યુ થયા છે અને આ ગંભીર બેદરકારીને લઈને હોસ્પિટલ તંત્ર સામે સસ્પેન્શન સહિતના જે પગલાઓ છે તે લેવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર.